હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ બ્રધર્સ ઇન જર્મની. જેમ આપણે લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી, આજે હું તમને ગાઈડ કરીશ કે આપણે કેવી રીતના બ્લોગ અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ, પર્ટિક્યુલરલી એક્સપાર્ટરી ઉપર. આ કોઈ બી ટાઈપનું સ્પોન્સર્ડ વિડીયો નથી. આ તો ખાલી મેં અને મહેન્દ્રભાઈ અમે બંને એક્સપાર્ટરીઓ યુઝ કર્યું હતું અને એની અમને સૌથી ઇઝી ટુ યુઝ લાગ્યું હતું, એટલે આપણે એના ઉપર જ આજે ચર્ચા કરશું. સો આજે આપણે એકદમ શરૂઆતથી ચાલુ કરશું કે કેવી રીતના એમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું, કઈ કઈ એમાં ઇન્ફોર્મેશન ડિટેલ્સ હોય જે આપણે ફિલ કરી શકીએ, અને કયા ટાઈપના ડોક્યુમેન્ટ્સ છે જે આપણને એમાંથી ફાઇનલમાં આપણે પ્રાપ્ત થાય જ્યારે આપણે પૈસા એમાં જમા કરી દઈએ અને જે આપણે વિઝા હાટુ બી કામ લાગે. એ સેમ ડોક્યુમેન્ટ તમને લાસ્ટ વિડીયોમાં જોવા મળ્યું હશે. તો ચાલો ચાલુ કરીએ. ઓકે, સો આપણે સૌથી પહેલા એક્સપાર્ટરીઓ સર્ચ કરી લેવાનું. મેં બાજુમાં મારી જે ઈમેલ આઈડી છે એને ઓપન કરીને રાખ્યું છે કે જે બી કોઈ ઈમેલ આવે વેરિફિકેશન તો આપણે તાત્કાલિક કરી શકીએ. તો સિમ્પલી આપણે એક્સપાર્ટરી ઉપર જવાનું છે. તો તમને આવું આખું પેજ દેખાઈ જશે અને અહીંયા તમને અલગ અલગ જાતના ઓપ્શનો આવી જશે. હવે આપણે એને સિમ્પલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકીએ તો આપણે ઇઝીલી બધું ખ્યાલ આવી જાય. ઓકે, સો આપણી પાસે 3 ઓપ્શન છે. એક છે બ્લોક અકાઉન્ટ ઓનલી, તો જેમાં આપણને શું મળશે, ખાલી ને ખાલી બ્લોક અકાઉન્ટ મળશે, જે આપણે બધા જર્મન ઓથોરિટીઝમાં રેકોગ્નાઇઝ રહેશે. આપણને કન્ફર્મેશન રિસિપ્ટ આવી જશે, પ્લસ આની જોડે જોડે આપણને એક જર્મન ફ્રી બેંક અકાઉન્ટ મળે છે. આ હમણાં એ લોકોએ નવી સ્કીમ સ્ટાર્ટ કરી છે, મારા વખતે આવું કશું નહોતું. પણ એ છે, આમાં તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ કશું નહીં આવે અને કોઈ એડિશનલ ફ્રી બેનિફિટ્સ નહીં આવે. તો આ તમારે એક્સટર્નલી પછી હેલ્થ ઇન્સ્યોરન્સ ગમે એમાં અપ્લાય કરીને તમે લઈ શકો. જેમ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે આપણે ટીકે, બાર્મર, ડાક અને આ બધા 4 મોસ્ટ રેપ્યુટેડ છે. આપણે ગમે એમાં એક્સટર્નલી એમની વેબસાઇટ ઉપર જઈને બી કરી શકીએ. જો તમને એના રિગાર્ડિંગ બી કોઈ વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં નાખી શકો. અને આની મેઇન આ છે કે મંથલી એની 9 યુરોની ફીસ હશે જે એમાં ચાર્જ થશે, અને આ એક સિંગલ ટાઈમ સેટઅપ ફીસ છે જો 120 યુરો છે. જેમ લાસ્ટ ટાઈમ આપણે મહેન્દ્રભાઈએ કીધું હતું કે આપણે જે બ્લોક અમાઉન્ટ જે હોય છે 11,904, તો ખાલી ને ખાલી આપણે એ નહીં કન્સિડર કરવાનું. આપણે એ ગણવું પડે કે એ લોકો આ મંથલી ફીસ બી એક્સ્ટ્રા એડ ઓનમાં લેશે દર મહિનાની, અને પ્લસ આ 120 યુરો બી ચાર્જ હશે. તો એક ઓપ્શન આ છે. સેકન્ડ ઓપ્શન જે આપણી પાસે છે એ છે આ વેલ્યુ પેકેજ, જે આ લોકોના હિસાબે મોસ્ટ ઓફ ચોઇસ છે. મોસ્ટલી લોકો આ કરે છે કારણ કે આનાથી પ્રોસેસ બહુ ઈઝી થઈ જાય, તમારે એક્સટર્નલ કશું ના કરવું પડે. આ તમને એક જર્મન બ્લોક અકાઉન્ટ આપી દેશે, પ્લસ તમને એક ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ આપી દેશે, જે તમારું ઇનિશિયલ ટાઈમ પીરિયડમાં કવરેજ હશે. જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે એક ગવર્મેન્ટની બહાર પાડેલી લિસ્ટ છે જેમાં લિસ્ટ ઓફ પ્રોવાઈડર્સ છે, જેના થ્રુ આપણે ગમે એ ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ અપ્લાય કરી શકીએ. એ આપણને આટલું એક મેન્ડેટરી વસ્તુ છે. એ વિઝા હાટું બી તમને જોઈએ, અને પ્લસ જ્યાં સુધી તમારું જર્મનીનું હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવેટ ના થાય તો ત્યાં સુધી આ એક્ટિવેટ રહેવું જોઈએ કે કાલ ઉઠીને તમને આયા પછી કોઈ બી ટાઈપની હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ થાય તો ત્યારે તમને આ હેલ્પફુલ રહે. તો આ વાળામાં આપણને ઈ બી એક જોડે જોડે આમાં મળી જશે, પ્લસ જે જર્મન એક હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ મળી જશે. મોસ્ટલી આનું ટાઈઅપ એક કે બે કંપની જોડે છે, જેમાં મોસ્ટ ફેમસલી નોન ટીકે છે. તો તમને ટીકેનું જર્મન હેલ્થ ઇન્સ્યોરન્સ બી આ પ્રોવાઈડ કરી દેશે. જો મેઇન મુદ્દાની વાત એ છે કે એ તમારું ખાલી એમાં અકાઉન્ટ ક્રિએટ કરી દેશે. જે એના મહિનાના ચાર્જીસ હશે ને એ તમે જ્યારે અહીંયા આવી જાઓ, સિટી રજિસ્ટ્રેશન કરાવી લ્યો, બેંક અકાઉન્ટ ઓપન કરાવી લ્યો, પછી તમે એ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં જ્યારે ઇન્ફોર્મ કરશો કે ઓકે હવે હું જર્મની આવી ગયો છું, આ મારું બેંક અકાઉન્ટ ડિટેલ્સ છે, અને તમારા પૈસા અનબ્લોક થઈ જાય ને એ જ્યારે તમારા આવવાના ચાલુ થઈ જાય ને ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની દર મહિનાનું જે લોકોનું એઝ અ સ્ટુડન્ટનો ચાર્જ હોય 125 to 135 યુરો સમથિંગ, એ તમારા ઈ દર મહિને કાપશે. તો આ જે જર્મન હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો એ એવું છે કે એ ખાલી તમારા બિહાફમાં રજીસ્ટ્રેશન કરી આપે તમારું એમાં, અને તમને એક ઇનિશિયલ ડોક્યુમેન્ટ આપી દેશે જે કહેશે કે ઓકે આ વ્યક્તિએ જર્મન હેલ્થ ઇન્સ્યોરન્સ અપ્લાય કરી દીધું છે અને આ એનું એક કન્ફર્મેશનની કાગળિયું છે, તો એ તમને મળી જશે. બીજું છે કે આ એક તમને ઇનિશિયલી ફ્રી એક જર્મન બેંક અકાઉન્ટ આપી દેશે. તો જ્યાં, કારણ કે વસ્તુ શું થાય કે તમે જ્યારે જર્મની આવી જાઓ ને તો જ્યાં સુધી તમારું સિટી રજિસ્ટ્રેશન ના થયું હોય ત્યાં સુધી ઘણા બેંક વાળા છે, મોસ્ટલી જે આજે સ્પારકાસા કરીને બેંક છે જેમાં મોસ્ટલી બધા લોકો અકાઉન્ટ ખોલાવતા હોય સ્ટુડન્ટ, તો એ ઘણી વખત સિટી ટુ સિટીમાં
એ લોકો તમારા આગળથી સીટ રજીસ્ટ્રેશનનું કાગળિયું માંગશે. અને ઘણા સિટીમાં એવું છે કે સીટ રજીસ્ટ્રેશન ત્યારે થાય જ્યારે તમને ઘર મળી ગયું હોય. અને કોક સિટીમાં ઘર મળવું થોડુંક એટલું અઘરું પડી જાય કે લોકોને 1-1.5 મહિનાનો ટાઈમ જતું રહે. અને જો તમારું ત્યાં સુધી સીટ રજીસ્ટ્રેશન ના થાય તો તમારું બેંક અકાઉન્ટ ના ખોલે, અને બેંક અકાઉન્ટ ના હોય તો તમે બ્લોકના પૈસા અનબ્લોક ના કરી શકો. તો આ તમને એક ઇનિશિયલ રન હાટું એક ફ્રી જર્મન બેંક અકાઉન્ટ આપી દે. તો તમે તાત્કાલિક જ્યારે અહીંયા આવી જાઓ અને આને ઇન્ફોર્મ કરી દો કે ઓકે હવે હું આવી ગયો છું જર્મની, તો ત્યારે એ તમારા આ બેંક અકાઉન્ટમાં તમારા વિડ્રોલ્સ આવવાના ચાલુ થઈ જાય, જેનાથી તમે આ તમારા બ્લોક કરેલા પૈસાને તમે વાપરી શકો. પ્લસ એ તમને એક ડિજિટલ બેંક કાર્ડ આપી દેશે, જેને તમે તમારા એપલ પે કાં તો ગૂગલ પે વોલેટમાં તમે એડ કરી શકો અને તમે એને ફ્રી ટુ યુઝ છે. એડિશનલ બેનિફિટમાં બીજા આમાં શું છે કે તમને એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આઈડી કાર્ડ મળે, જે તમે આખા વર્લ્ડમાં ગમે ત્યાં એને યુઝ કરી શકો. એ કાઇન્ડ ઓફ તમારો એક સ્ટુડન્ટ આઈડી કાર્ડ છે, તો તમને બધી જગ્યાએ જે બી સ્ટુડન્ટ રિલેટેડ ડિસ્કાઉન્ટ હોય એ બધી વસ્તુઓ તમને એમાં મળી જાય. જેમ કે આ લોકો આ એક નવું આવ્યું છે જેમાં એ લોકો કહે છે કે ઇનએપ એક્સેસ ટુ અપાર્ટમેન્ટ લિસ્ટિંગ. તો એટલે તમારી જે આ જે એક્સપાર્ટની એપ હશે એની અંદર બી તમને તમારી લોકેશન મુજબની અપાર્ટમેન્ટની લિસ્ટિંગ દેખાવા મળશે. હવે અપાર્ટમેન્ટ લિસ્ટિંગ જોવા હાટું આપણી પાસે મલ્ટિપલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એપ્સ બી છે. ફોર એક્ઝામ્પલ એક ક્લાઇનેઝાગન કરીને એક એપ છે, એક ઇમોસ્કાઉટ કરીને એપ છે, આપણું મોસ્ટ ફેમસ વેગે ગેઝુક છે, જેમાં આપણે વેગે ફાઇન્ડ કરી શકીએ. તો આવી રીતના અલગ અલગ વસ્તુઓ છે. પ્લસ આ લોકો એક તમને એક પાર્ટિસિપેશન એક એલિજિબિલિટી બી આપે, જેમાં તમને એક્સપાર્ટની સ્કોલરશિપ મળી શકે, જેનાથી તમારો આ જે બ્લોકના જે આપણા પૈસા છે ને એ થોડાક કાઇન્ડ ઓફ તમને રિટર્ન બેક મળી જાય. જેમ સ્કોલરશિપમાં કેમ પૈસા રિફંડ મળે એવી રીતના. અને આની બી સિમિલર છે. મંથલી ફીસ €9 અને સેટઅપ ફીસ €119. તો આ વાળામાં ફક્ત ને ફક્ત તમારો ફાયદો એ જ થાય કે જો તમારું મંથલી ફીસ અને સેટઅપ ફીસમાં કશું ફેર નથી. અને બેનિફિટમાં તમને શું મળી ગયું? તમને ઇન્ટરનેશનલ આઈડી કાર્ડ મળી ગયું. તમને ચલો બેંક અકાઉન્ટ તો એમાં બી મળતું હતું આપણને, બસ એક આ છે એક હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ ને બી તમારે કોઈ એડિશનલ કોઈ મગજમારી કરવાની જરૂર ના પડી. આ તમને એક સાથે જ આપી દેશે. અને પછી એક આ છે કે જે છે પ્યોરલી ખાલી હેલ્થ ઇન્સ્યોરન્સ ઓનલી હાટું જ છે, કે જેમાં ખાલી તમારે ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ જોતો હોય, જે ઇનકમિંગ ઇન્સ્યોરન્સ છે એના વિશેની વાત છે. અને કોઈ બ્લોક અકાઉન્ટ નથી કશું નહીં. તો આ ફિલહાલ આપણે હાટું નથી. તો આજે આપણે આ જે વેલ્યુ પેકેજ છે એના ઉપર એને આપણે કરશું. તો આપણે સિમ્પલી અહીંયા ગેટ યોર વેલ્યુ પેકેજ ઉપર જવાનું છે. ઓકે, તો અહીંયા તો હવે આ તમને પૂછશે કે ચલો તમારું સેટઅપ જોઈ લઈએ. તો આ તમને થોડા ક્વેશ્ચન્સ આવશે. આ લોકો ફ્યુ કીએ છે પર બહુ બધા ક્વેશ્ચન્સ આવશે, તો તમે થોડું પ્રિપેર રહેજો. તો સૌથી પહેલા આવી ગયું કે તમે જર્મનીમાં આવીને કરવાના છો શું? તો તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ છે. તમારી પાસે એઝ અ યુનિવર્સિટી સ્ટુડન્ટ બેચલર છે કે તમે બેચલર કરવા આવો છો, તમે માસ્ટર્સ કરવા આવો છો, તમે એક્સચેન્જ સ્ટુડન્ટ છો કે તમે ખાલી લેંગ્વેજ શીખવા આવો છો, કાં તો તમે પીએચડી છે સ્ટુડન્ટ કોલેજ કાઢવા આવો છો, તમે સ્ટુડન્ટ એપ્લિકેન્ટ છો કે હવે કેવું છે કે તમારે અહીંયા આવીને બી તમે એઝ અ સ્ટડીઝ હાટું અપ્લાય કરી શકો એમ. પછી આ ચાન્સે કાઢે છે જે ઓપોર્ચ્યુનિટી કાર્ડ હોય છે, પછી જોબ સેકર વિઝા થઈ ગયું, પછી આવું પાર થઈ ગયું અને ફેમિલી યુનિયન થઈ ગયું. તો આ બધા તમને સિનારીઓ મળી ગયા કે જ્યાં જ્યાં તમને બ્લોક અકાઉન્ટની જરૂર પડે એના હાટું આ લોકોએ તમને આટલા ઓપ્શન આપ્યા છે. તો આજે આપણે યુનિવર્સિટી સ્ટુડન્ટ માસ્ટર હાટું ટ્રાય કરીએ. તો આ તમને કહે કે તમારી એકચ્યુઅલ એજ કેટલી હશે અરાઇવલ ટુ જર્મની એમ. સો સપોઝ કરો કે તમે 24 વર્ષના છો અને તમે જર્મની બી અત્યારે આ જ વર્ષમાં આવવાના છો તમારા બર્થ ડેટ પછી, તો તમે એક્સપેક્ટેડ ડેટ લગાવો. તમારે એટલું કઈ ફિક્સ શોર્ટ નહીં, તમે નોર્મલ તમારી જે એજ છે એ લખી શકો. તો આપણે 24, તો 24 આપણે લખી નાખ્યું. ઓકે, હવે જો આ તમને પૂછે આર યુ કમિંગ ટુ જર્મની વિથ ડિપેન્ડન્ટ્સ હુ ઓલ્સો નીડ એન ઇન્સ્યોરન્સ. તો આ ત્યારે થાય કે સપોઝ તમે તમારી વાઈફ જોડે આવતા હોય, તો જે કે તમારા કોઈ ફેમિલી મેમ્બર્સ છે જેના જોડે તમે આવતો, જેમ કે જો અહીંયા એક્ઝામ્પલમાં બી છે કે તમારું સ્પાઉસ કાં તો તમારું ચિલ્ડ્રન, તમે એના જોડે આવતા હોય તો એના હાટું બી તમારે એક ઇન્સ્યોરન્સ એડ ઓનમાં લેવું પડે. તો હાલ ફિલહાલમાં તો આપણે ઇન્ડિવિજ્યુઅલ કન્સિડર કરીએ છીએ, તો આપણી જોડે કોઈ નહીં આવતું, તો આપણે નો કરીને જવા દઈએ. તો આ જ સિમ્પલી અહીંયા આપણી વસ્તુ આવી ગઈ છે કે આપણે દર મહિને €992 આવશે 12 મહિનાના સ્ટે હાટું. અને જેમ મેં તમને વાત કરી હતી કે આ 11,904 જે આપણું ગવર્મેન્ટ અનાઉન્સ બ્લોક અમાઉન્ટ છે એ આવી ગયું. આપણી ઇનિશિયલ સેટઅપ ફીસ આવી ગઈ €119, અને આ આવી આપણે €108 જે હતા €9 દર મહિનાના ચાર્જીસ.
તો ઓવરઓલ આપણને હવે થઈ ગયું 12,131 યુરો, જે આપણને બ્લોક કરાવવા પડશે. હવે એને તમે INR માં કન્વર્ટ કરશો આજના રેટ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે 109 ને 12 યુરો છે. તો આપણું કેટલું હતું? 12,131. તો 12,131, તો આ અમાઉન્ટ સમથિંગ થઈ જાય 13,23,000 રૂપિયા. પણ વસ્તુ શું છે કે આ છે ગૂગલ નો રેટ, પણ જ્યારે તમે બ્લોક કરાવવા જાઓ ને તો તમને બેંક નો એક્સચેન્જ રેટ ચેક કરવો પડે, અને બેંક નો એક્સચેન્જ રેટ છે ને હંમેશા આના કરતા છે ને ઓછું જ હશે. એમ કે અત્યારે એવું છે કે 1 યુરોની સામે તમને 109 રૂપિયા મળે છે, પણ જયારે તમે બેંક પાસેથી માંગવા જશો ને તો ઈ 1 યુરોની સામે તમને ને 108 યુરો કે 107 યુરો જ આપશે એમ. અને જયારે ઈ લેવાનું હોય ને, કે સપોઝ હવે આપણને શું છે કે આપણને INR દઈને યુરો લેવા છે એમ, તો ઈ એકચ્યુઅલમાં એના ભાવ વધારી દેશે એમ. તો આપણને 110 કે 111 રૂપીસ દેવા પડશે, INR દેવા પડશે, એની સામે ઈ આપણને 1 યુરો આપશે એમ. તો આવી રીતના બેંક બી આપણને વચમાં કમિશન રિલેટેડ જે ફોરેન એક્સચેન્જ રેટ હોય છે એમાં એ પૈસા કમાઈ લે છે. તો આપણે જે 13,23,000 રૂપિયા હતા એની સામે આપણે મોટા મોટું ગણી ચાલો કે આપણું 14 લાખ રૂપિયા જેવા લાગી જાય. કારણ કે બેંક વાળા આપણને થોડુંક બફર અમાઉન્ટ બી રાખે કે બાય ચાન્સ સપોઝ આજે આપણે ટ્રાન્ઝેક્શન એક્સચેન્જ નો ચાલુ કર્યું, પણ બાય ચાન્સ કાલ સુધીમાં ભાવ વધી જાય, તો ઈ જે એક્સચેન્જ રેટ વધ્યું છે ને તો ઈ બી અમાઉન્ટ આપણું કવર થવું જોઈએ. તો એના મુજબ તમારાથી થોડુંક એક્સ્ટ્રા અમાઉન્ટ જ કહેશે કે તમે કરાવો. તો તમે 13,23 હોય તો તમે પકડીને ચાલો કે તમે 14 લાખ રૂપિયા જ પકડીને ચાલો કે ઈ તમારે બ્લોક કરાવવો પડે એમ. એમાં જો થોડુંક ઓછુંમાં થઈ જાય તો આપણું સારું છે, બાકી આપણે એક મેક્સિમમ અપર કેપ ત્યાં સુધીની પકડીને ચાલવાની. ઓકે, હવે આવી ગયું કે તમે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ચૂઝ કરો. તો આમાં બે ઓપ્શન છે, એક છે આ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ જે ઓટોનોવાથી છે, અને એક છે પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ જે આપણે ટીકેથી છે. જો હવે અહીંયા એ લોકો છે ને બધું લખે છે કે આ તમારી યુનિવર્સિટી એનરોલમેન્ટ સિટીઝેશનમાં એક્સેપ્ટેડ છે, એક્સેસ ટુ પ્રાઇવેટ એન્ડ પબ્લિક ડોક્ટર બી છે, ડેડિકેટેડ પર્સનલ સપોર્ટ મળશે, અને ઓપ્શન ટુ સ્વિચ છે આફ્ટર ગ્રેજ્યુએશન. ઓકે, અને આ તમારું નોર્મલ છે, આ બી સિમિલર વસ્તુ એ લખી છે. પણ જે મેઇન વસ્તુ જે છે ને જે આપણે સૌથી વધારે ફેર પડે જે પ્રાઇવેટ અને પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સમાં છે, તો એક તો જો અહીંયા આપણે છે પ્રાઇસ કે છે ને પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ હંમેશા થોડુંક સસ્તું હોય છે. હવે એના પાછળનું એકચ્યુઅલ કારણ શું છે કે મોસ્ટલી પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવું હોય કે સપોઝ તમે બીમાર પડ્યા અને તમે ડોક્ટર પાસે જાઓ ને તો તમારે ત્યારે કોઈ પૈસા ભરવાની જરૂર નથી. એ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની જ પે કરી દેશે. બરાબર, કોઈ બી ટાઈપના આપણા ચાર્જીસ થયા, કાંઈ બી વસ્તુ થઈ, વધીને સપોઝ તમે કોઈ મેડિસિન લેવા જશો ને તો તમને 5 થી 10 યુરોનો બિલ હશે જે તમને પે કરવો પડશે, એના કરતા વધારે કશું નહીં. પણ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં એવું હોય કે જ્યારે તમે જાઓ ને તો તમારે સામેથી પૈસા પહેલા પે કરવા પડે, પછી તમને કાઇન્ડ ઓફ રીએમ્બર્સમેન્ટ મળે એમ. એટલે આ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ એઝ અ સ્ટુડન્ટમાં ઇનિશિયલી હું ક્યારે સજેસ્ટ નહીં કરું કે તમે એ લો. તમે હંમેશા પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સમાં જ લો. એક ટાઈમ ઉપર જઈને જ્યારે તમારી સેલેરી બધું સારું થઈ જાય અને પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સનો અમાઉન્ટ બહુ વધી જાય અને તમે હે ને એ વસ્તુ અફોર્ડ કરી શકો કે કદાચ તમને કંઈક થઈ ગયું ને તમે પહેલા પે કરી શકો એ અમાઉન્ટ અને પાછળથી તમને રીએમ્બર્સમેન્ટ મળી જાય, એમાં તમને કોઈ ઇશ્યુ નથી, તો તમારે પ્રાઇવેટમાં સ્વિચ કરી જવાનું. પણ શરૂઆતમાં આપણે પબ્લિક જ પકડીને ચાલવાનું. તો આપણે ટીકે કરી નાખ્યું છે. આ તમને હવે 2-3 વખત આજને આજ વસ્તુઓ પૂછે, જેમ કોઈ બી આપણે સેલ્સ વાળા વ્યક્તિ હોય એવી રીતના કે ખરેખર તમારે આમાં જ જવું છે કે તમારે આ લેવું છે એમ. તો આપણે ટીકે ચૂઝ કરવો છે, તો આપણે કર્યું. તો આના મુજબ જો આપણું આ થઈ ગયું છે એક્સપેક્ટેડ વેલ્યુ પેકેજ રેડી, જેમાં એ કહે છે કે આપણું બ્લોક અકાઉન્ટ આવી ગયું, આ જે વસ્તુ આપણું ઉપર ડિસ્કસ થઈ ગઈ ઈ, આ આપણું હેલ્થ ઇન્સ્યોરન્સ થઈ ગયું. ઓકે, આપણો જર્મન ફ્રી બેંક અકાઉન્ટ થઈ ગયું આમાં, અને આપણું ડિજિટલ IISC કાર્ડ થઈ ગયું. ઓકે, અને આ બધી વસ્તુઓ થઈ ગઈ નોર્મલ કે આપણે બ્લોક અકાઉન્ટની સેટઅપ ફીસ, બરાબર, પછી આ 9 યુરો પ્રમાણે જે ચાર્જ લાગે ઈ, અને જે હેલ્થ ઇન્સ્યોરન્સના હવે પૈસા કપાશે બ્લોકમાંથી. તો અત્યારે સ્ટુડન્ટના 24 વર્ષની ઉંમર આટલુંનો કોઈ સ્ટુડન્ટ હોય તો એનું ટીકે ના હિસાબે 146 યુરો છે જે તમારા દર મહિને કપાશે એમ. બાકી વસ્તુના તમારા કોઈ ચાર્જીસ નથી. તો આ તમારે વસ્તુઓ થઈ ગઈ, અને તમારે પછી હવે અહીંયા સિમ્પલ નોર્મલ આગળ તમે કરી નાખવાનું કે આ મારે સેટઅપ કરી દેવું છે એક યુઝર અકાઉન્ટ, અને તમે આ કરી શકો, તમે ઇગ્નોર બી કરી શકો કે તમને કોઈ પ્રમોશનલ ઓફર કે કશું વસ્તુઓ જોઈ છે કે કશું નહીં.
આપણે હાલ ફિલહાલ આટલું કરી નાખીએ કે કદાચ આપણને કશું કઈ નવું મળે તો આપણે સ્વિચ ઓવર ઇઝીલી કરી શકીએ એમ. હવે તમે આમાં એક વસ્તુ નોટિસ કરશો કે એ લોકોએ આપણને કીધું હતું કે આમાં ટ્રેવલ ઇન્સ્યોરન્સ બી એક પાર્ટ છે આ પેકેજનો એમ, પણ અત્યારે આપણને આ ટ્રેવલ વાળું અહીંયા દેખાતું નથી. તો આમાં કાંઈક વેબસાઇટમાં હે ને આગળ પાછળ કશું ચાલે છે. ઘણી વખત ટ્રેવલ વાળું તમને દેખાડી દે છે અને ઘણી વખત ટ્રેવલ વાળું નહીં દેખાડતું એમ. તો તમે એમાં વધારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે એકવાર તમારું બનાવી નાખો અને પછી તમે જો સપોઝ તમારું ટ્રેવલ વાળું આમાં ના ઇન્ક્લુડ દેખાડે તો તમે એની ક્વેરીમાં ક્વેશ્ચન રેઝ કરી શકો. જે તમને અહીંયા ચેટબોટ છે તમે એમાં એની વાત કરશો તો એ પછી તમારે પાછળથી ટ્રેવલ વાળું પાર્ટ એમાં એડ ઓન થઈ જશે એમ. આપણે સિમ્પલી અહીંયા અપ્લાયના ઉપર જઈએ તો આવી ગયું. હવે આવી ગયું એપ્લાય ફોર ધી એક્સપાટ્રી પ્રોડક્ટ્સ. તો હવે આપણે લેટ્સ ગો કરીએ ને હવે તમારી પાસેથી હવે આ થોડું ડિટેલમાં ઇન્ફોર્મેશન આવશે જે તમને માંગશે કે તમારી ઈમેલ આઈડી શું છે, તમારું નામ શું છે, બધી વસ્તુઓ. જો પેજ લોડ ના થાય તો આપણે સિમ્પલી આ એક રિફ્રેશ મારી દઈએ. ઓકે થઈ ગયું. તો હવે અહીંયા ઈમેલ એડ્રેસ છે. તો હું અત્યારે અહીંયા મારું આ જે ચેનલનું ઈમેલ એડ્રેસ છે હું અત્યારે નાખી દઉં છું, જે છે આપણું બ્રધર્સ ઇન જર્મની આપણે રીએન્ટર છે. હવે આવી ગયું વોટ ઇઝ યોર સિટીઝનશીપ એટલે તમે કઈ દેશના રહેવાસી છો. તો આપણે ઇન્ડિયા છીએ તો આપણે ઇન્ડિયા નાખી દઈએ. ધ્યાન રાખવાનું આપણે આ બ્રિટિશ ઇન્ડિયા ક્વેશ્ચન નહીં, આપણે નોર્મલ ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. પછી આવી ગયું કે તમે તમારું લીગલ નેમ એઝ પર યોર પાસપોર્ટ. આ બહુ ધ્યાન રાખવાનું કે તમારું પાસપોર્ટમાં જેવું હોય એવી રીતના તમે અહીંયા ડિટેલ્સ ફિલ કરવાની. આમાં તમે ચૂકતા નહીં, કારણ કે આ બધી વસ્તુ ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે તમારે આ વસ્તુ અનબ્લોક કરાવવી પડશે તો અહીંયા અનબ્લોકના પ્રૂફમાં તમને તમારો પાસપોર્ટ માંગવામાં આવશે અને એ પાસપોર્ટમાં જે નામ છે એને જ મેચ કરીને કહેશે કે ઓકે આ જ વ્યક્તિ છે, આના જ પૈસા આપણને અનબ્લોક કરવા છે. તો આ બહુ ધ્યાન રાખજો કે તમે એને જેવું પાસપોર્ટમાં હોય વસ્તુ એવી રીતના ભરજો. તો અત્યારે હું નોર્મલ રીતની વસ્તુઓ ભરી નાખું છું. તો આપણી ડેટ ઓફ બર્થ આવી ગઈ છે. ઓકે આપણે આજની ડેટ નાખી દઈએ. આ તમારી કન્ટ્રી ઓફ બર્થ છે. જો સપોઝ તમે ઇન્ડિયાની બહાર તમારો જન્મ થયો હોય તો તમે એ નાખજો, ઇન્ડિયા હોય તો ઇન્ડિયા નાખી દેજો. આ તમારી પ્લેસ ઓફ બર્થ છે. આ ઇન્ફોર્મેશન બી તમને તમારા પાસપોર્ટમાં મળી જશે. તમે એ પ્રમાણે જ ડિટેલ્સ ભરજો આમાં. હવે આમાં તમને તમારો ફોન નંબર માંગે છે. અહીંયા હું અત્યારે જર્મનીમાં છું એટલે એ લોકોએ બાય ડિફોલ્ટ અહીંયા જર્મનીનો અહીંયા ફોન નંબર દેખાડે છે. તમારામાં જ્યારે તમે ઓપન કરશો ઇન્ડિયાથી તો તમને ઇન્ડિયાનો નંબર આપ માંગશે એમ. તો હું બી અહીંયા અત્યારે ઇન્ડિયા જ સર્ચ કરીને આપણે ઇન્ડિયાનો જે ફોન નંબર છે એ હું નાખી દઈશ. હવે તમને તમારો કરંટ એડ્રેસ ભરવાનું આવ્યું છે. તો તમે અત્યારે જ્યાં રહો છો એટલે આપણે જે ઇન્ડિયા છે અને તમારી જે સ્ટ્રીટ નેમ ને બધી વસ્તુ હોય તમારે એ ડિટેલ્સ ફિલ કરી નાખવાની છે. તો અત્યારે હું આમાં રેન્ડમલી બધી ડિટેલ્સ ફિલ કરી દઉં છું. પછી તમને હવે આ માંગશે કે તમે તમારી સ્ટડી ડિટેલ્સ નાખો. એટલે આ ઇન્ફોર્મેશન તમને તમારા એડમિશન લેટર ઉપર મળી જશે. તો તમારે તમારા એડમિશન લેટર મુજબ આ બધી વસ્તુ અહીંયા ભરી નાખવાની કે છે કે તમને કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. તો તમે અહીંયા તમારી યુનિવર્સિટીનું નામ સર્ચ કરી શકો. હું અત્યારે આપણે મહેન્દ્રભાઈની જે યુનિવર્સિટી છે જેમાં એમને એડમિશન કન્ફર્મ કર્યું છે અત્યારે હું એની ડિટેલ્સ ફિલ કરી દઉં છું, જે છે આપણી આરપીટીયુ કાયસલોટન. તો ડાયરેક્ટ ના આવે તો આપણે સિટીના નામથી સર્ચ કરી શકીએ. તો અહીંયા આપણને મળી ગઈ રાઇનલેન્ડ પ્ફાઇઝિશે ટેકનિશિયન યુનિવર્સિટી કાઇસલોટન.
જો સપોઝ તમારી ના હોય ને તો તમે આ બી ટીક કરીને પછી તમારું નામ નાખી શકો, પણ આપણને આપણી મળી ગઈ હતી તો આપણને કોઈ ઇશ્યુ નથી. તમારી યુનિવર્સિટીનો કેમ્પસ નાખી દેવાનો. તો મહેન્દ્રભાઈનું કેમ્પસનું નામ લેન્ડાઉ છે, તો આપણે લેન્ડાઉ નાખી દઈએ. ફિલ્ડ ઓફ સ્ટડી નાખી દઈએ. મહેન્દ્રભાઈનું કોર્સ સીવીટી છે. જોઈએ આપણને સીવીટી કોર્સ દેખાય છે આમાં. ઘણી વખત હોઈ શકે કે તમને તમારો કોર્સ ના દેખાતો હોય. કઈ વાંધો નહીં, અત્યારે આપણને જે વસ્તુ દેખાય છે આપણે નાખી દે. નથી તો તમે અહીંયા સેમ ઓપ્શન છે, તમે અહીંયા તમે સિલેક્ટ કરીને તમારી મેન્યુઅલી ડિટેલ્સ એન્ટર કરી શકો. પછી જે તમારો સેમિસ્ટર ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તો અત્યારે આપણું જુલાઈ ચાલે છે. નિયરેસ્ટ સેમિસ્ટર સ્ટાર્ટ ડેટ આપણે વિન્ટર સેમિસ્ટર ઓક્ટોબરની છે, તો આપણે ઓક્ટોબરની ડેટ નાખી દઈએ અત્યારે. હવે છે કે જો વેન ડીડ યુ ઓર વિલ યુ અરાઇવ ઇન જર્મની. હવે કેવું છે કે હવે આ બ્લોક કરાવીએ આપણે વિઝા અપ્લાય કરતા પહેલા. તો કદાચ આપણને ખબર ના હોય કે આપણે ક્યારે આવવાના છે, પણ આપણે ભાઈ એક એસ્ટિમેટેડ ટાઈમ હોય કે આપણે ત્યારે આવશું, અને આ તમે ગમે ત્યારે ચેન્જ કરાવી શકીઓ જ્યારે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરાવવું હોય. તો આમાં જરૂરી નથી કે તમારે શોર્ટ ડેટ નાખવી છે, પણ તમે એક અંદાજે આસપાસની ડેટ નાખી શકો. હવે આપણું સપોઝ સેમિસ્ટર 1 ઓક્ટોબર થી ચાલુ થતું હોય, તો આપણે એમ પકડીને ચાલે કે ચાલો આપણને જે વિઝા મળ્યા એ મોડામાં મોડા સપ્ટેમ્બરમાં આવ્યા, તો આપણે ઓક્ટોબરમાં જ ગયા, તો આપણે સેમ ઓક્ટોબરની ડેટ નાખી દઈએ આમાં. ઓકે, હવે આઈ ગયું ફ્રોમ વિચ કન્ટ્રી આર યુ રિલોકેટિંગ, એટલે આપણે કઈ દેશ કન્ટ્રીથી આ દેશમાં આવીએ છીએ. તો હેવ યુ બીન ઇન્શ્યોર્ડ બાય એની જર્મન હેલ્થ ઇન્સ્યોરન્સ, તો આપણે યસ કરી દીધું, કારણ કે હવે આપણે ટીકે થી હેલ્થ ઇન્સ્યોરન્સ છે. આપણું કોઈ પ્રીવિયસ કોર્સ હતું નહીં, અને કોઈ જૂનું બી આપણું પબ્લિક વાળું છે નહીં. તો અહીંયા એ લોકો માંગે જ છે નામ, અને એના સિવાય ઓપ્શન નહીં આવતું. તો આપણે અત્યારે આપણે જે ટીકે છે ટીકેનું જ નામ કરીને જવા દઈએ. હવે આ તમને પૂછશે કે તમે જે બ્લોકમાં પૈસા નાખવાનો છો એ તમને કેવી રીતના પ્રાપ્ત થયા છે. હવે આમાં ઘણા બધા ઓપ્શન છે. એક છે કે આ તમારા રિટાયરમેન્ટ અસેટ છે, તમને ઇનહેરિટન્સ મળ્યું છે તમારા મમ્મી પપ્પા કે ગમે ત્યાંથી, તમારી કોઈ રેન્ટલ ઇન્કમ છે જેના થ્રુ તમે આ કર્યું છે, તમે કોઈ જોબ કરતા હતા અને એની સેલેરી તમે સેવ કરીને પૈસા ભેગા કર્યા છે, કે તમે પ્રાઇવેટ મીન્સ છે. પ્રાઇવેટ મીન્સમાં તમારું એજ્યુકેશન લોન હોઈ શકે, તમારો પર્સનલ લોન હોઈ શકે, કે વોટ્સએવર તમારી પાસે કઈ કેશ પડ્યા હતા, કોઈ જમીન હતી જેને વેચી કરીને તમે આવો છો, ગમે હશે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કોઈ બિઝનેસ તરીકે હોઈ શકે, કોઈ લિબરલ પ્રોફેશન હતું તમારું એના થ્રુ. અત્યારે આપણે પ્રાઇવેટ મીન્સ નાખી દઈએ, અને અહીંયા બી આપણી પાસે સિમિલર ઓપ્શનમાં જ આપણે પ્રાઇવેટ મીન્સ નાખી દઈએ કે ઇન જનરલ આપણે પૈસા ક્યાંથી છે. હવે આ મેઇનલી યુએસ સિટીઝન ગ્રીન હોલ્ડર હાટું છે, આપણે એ નથી તો આપણે નો કરી દીધું છે. અને આ પૂછે તમારે વિચ કન્ટ્રી આર યુ ટેક્સ રેસિડેન્ટ, તો આપણે ઇન્ડિયામાં ટેક્સ રેસિડેન્ટ છે, આપણે ઇન્ડિયા નાખી દઈએ. સપોઝ કરો કે આપણી પાસે હે ને નથી ટેક્સ આઈડી નંબર. હાલ ફિલહાલ અત્યારે આપણે જેટલા આવતા હોઈએ મોસ્ટલી બધા પાસે પાન કાર્ડ નંબર હોય જ છે, ને અહીંયા પાન કાર્ડ નંબર આપણે નાખવાનું આવે કે એન્ટર યોર ઇન્ડિયન પાન નંબર. પણ આપણે સપોઝ તમારી પાસે ના હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને આગળ જઈ શકો. અને સપોઝ કરો કે તમે બીજી કોઈ કન્ટ્રીમાં બી ટેક્સ રેસિડેન્ટ હોય તો તમે એને એડિશનલ ઓપ્શનમાં અહીંયા ફિલ કરી શકો. હવે આ તમને પૂછશે કે તમે તમારો પાસપોર્ટ અહીંયા અપલોડ કરો, જેનાથી તમારી આઈડેન્ટિટી વેરિફિકેશન કરશે. અને જો આ સ્પેસિફિકલી મેન્શન છે કે ખાલી પેજ નાખજો જેમાં તમારો ફોટો હોય, એટલે જે આપણો પાછળનો પેજ આવે એમાં તમને તમારો ફોટો અને આવી ડિટેલ્સ હશે, તમે એ નાખી દેજો. બસ આ એ લોકો જેવી રીતના ગાઈડન્સ છે એ પ્રોપરલી ફોલો કરીને તમે અપલોડ કરો એટલે કોઈ ઇશ્યુ આવે નહીં. તો તમારો ફ્લેટ સરફેસ ઉપર નાખજો, ઇમેજ તમારી શાર્પ રહેવી જોઈએ. એવું રાખજો કે કોઈ બી ટાઈપના એમાં રિફ્લેક્શન ના આવતા હોય. રિફ્લેક્શન આવે તો કદાચ બની શકે કે તમારું રિજેક્ટ થાય, તમને પાછું કહેશે કે અપલોડ કરો. પણ એટલું ચિંતા નહીં કરવાની, એ થઈ જાય. એ લોકો જો અહીંયા મેન્શન કર્યું છે કે ગ્લેર ના આવવું જોઈએ, કે રિફ્લેક્શન ના આવવું જોઈએ. સપોઝ તમારે અત્યારે હાલ ફિલહાલમાં નહીં કરવું, તમે થોડીક વાર રહીને કરશો તો બી ચાલશે. તમને સ્કીપ અને અપલોડ લેટરનો ઓપ્શન છે. હવે આ તમારું ફાઇનલ એક રિવ્યુ પેજ આવશે, જેમાં તમે તમારી વસ્તુઓ કન્ફર્મ કરી શકો. તમારી ઈમેલ આઈડી, તમારી પર્સનલ ડિટેલ્સ, તમારો કરંટ એડ્રેસ, તમારી સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન,
તમારું રીલોકેશન કે ફોર્મર ઇન્સ્યોરન્સ અને તમારો ફાઇનાન્શિયલ મીન્સ. આ સપોઝ તમારી પાસે કોઈ રેફરલ કોડ હોય એ તમારી રીતનો નાખી શકો છો તમારી પાસે હોય તો. બાકી તમને બધું વ્યવસ્થિત લાગે તમે કન્ટિન્યુ કરી શકો. કન્ટિન્યુ કરો તો તમને જો અહીંયા બધી વસ્તુઓ પાછું એકવાર કન્ફર્મ કરાવશે કે તમે એકવાર પાછી રિવ્યુ કરી લ્યો જે બી આપણે અગ્રીમેન્ટ્સ છે. તો એક અગ્રીમેન્ટ થઈ ગયું આપણે કે આઈ વોન્ટ ટુ રિસીવ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આઈડી કાર્ડ. તો આપણે યસ કરી દઈએ. હું મારો કન્સેન્ટ આપું છું કે ભાઈ મારો આ કોન્ટ્રાક્ટ જે બી હોય આઈડી કાર્ડ હાટું એ તમે ક્રિએટ કરી નાખો. પછી થઈ ગયું વેલ્યુ પેકેજ રિલેટેડ ઇન્ફોર્મેશન કે હા ભાઈ મારે વેલ્યુ પેકેજ જ લેવો છે. પછી થઈ ગયું મારું બ્લોક અકાઉન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન. પછી થઈ ગયું મારું હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ ઇન્ફોર્મેશન. આ બધું થઈ જાય પછી તમારો ઓપ્શન આવી ગયું સબમિટ યોર એપ્લિકેશન. આ તમે કરો એટલે તમારો એક અકાઉન્ટ ક્રિએટ થઈ જશે અને તમારી એક એપ્લિકેશન સબમિટ ક્રિએટ કરી નાખશે. લોગિન ઉપર જઈએ અને અહીંયા આપણે પાછી આપણી ડિટેલ્સ નાખી દઈએ. હવે આપણને વેરિફિકેશન કોડ આવ્યું હશે તો આપણે જઈને આપણું ઈમેલ ચેક કરી લઈએ. આ વેરિફિકેશન કોડ આવ્યું છે. ઓકે અને આ રહ્યું આપણું અકાઉન્ટ અહીંયા ઓપન થઈ ગયું છે. અને અહીંયા આપણે જોઈ શકીએ કે આપણને એક બ્લોક અકાઉન્ટ પ્રોડક્ટમાં છે, એક પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને અહીંયા આપણે જેમ આપણો પાસપોર્ટ ને બધી વસ્તુ અપલોડ કરી લેશું એમ આપણને બીજી વસ્તુ આમાં દેખાઈ દેશે. હવે આ બ્લોક અકાઉન્ટ વાળામાં તમે જશો તો આ તમારા બ્લોક અકાઉન્ટનું છે ને અહીંયા તમને દેખાય છે કે પાસપોર્ટ મિસિંગ છે કારણ કે હજી સુધી આપણે પાસપોર્ટ અપલોડ કર્યો નથી. આપણે સી પ્રોડક્ટમાં જઈએ તો અહીંયા તમને બધી વસ્તુઓ દેખાડી દેશે કે ફિલહાલ આપણે બ્લોક અકાઉન્ટમાં કશું બી રૂપિયા જમા કર્યા નથી. આપણે જમા જેમ કરી દઈશું તો તમને અહીંયા વિઝિબલ થઈ જશે. આ આપણી એકચ્યુઅલ અમાઉન્ટ છે. આપણો લેન્થ ઓફ સ્ટે છે જે 12 મહિના આટલાને આપણે દર મહિને આવશે. અને યસ મેઇન વસ્તુ આ છે કે આપણે જેમ અહીંયા એકવાર જમા કરી દઈએ ને આપણને પાસપોર્ટ તો તમને આ તમારું આ સ્ટેપનું વેરિફિકેશન તમારું પૂરું થઈ જશે. પ્લસ હવે આપણે જોઈએ બીજા પ્રોડક્ટ્સ ઓવરવ્યુમાં મારી પાસે શું શું છે. આપણે અહીંયા પ્રોફાઇલમાં પાછા આવીએ અને અહીંયા આપણે એડ મોર પ્રોડક્ટ્સ ઉપર જઈ શકીએ અને જોઈ શકીએ આપણી પાસે બીજું શું શું ઓપ્શન છે. તો આ છે કે તમારે સપોઝ કશું ચેન્જ કરવો છે કે કોઈ બી ટાઈપનું આમાં પ્રોફેશન કે કશું અપડેટ કરીને તમારે કે તમારે સેટઅપ બેંક અકાઉન્ટ જે હતું કે આપણને ફ્રી બેંક અકાઉન્ટ મળ્યું છે એના ઉપર તો આપણે સેટઅપ ના ઉપર જઈને બી આ એનું જે ડિજિટલ અકાઉન્ટ છે એના વિશેની માહિતી છે જે આપણે અહીંયા પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરીને અને બધી વસ્તુઓ એમાં ફિલ કરીને કરી શકીએ. હવે આપણને જોઈએ તો આપણને બીજા બી પ્રોડક્ટ છે જે ઇન્સ્યોરન્સ રિલેટેડ છે. હવે ઇન્સ્યોરન્સમાં જોયું કે આપણે પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સનો લીધો છે તો એ છે એ આપણે ખોલશું તો આમાં દેખાડે છે કે આ ટીકે છે અને અત્યારે આપણે ટીકેની કોઈ આઈડી નથી કારણ કે હજી સુધી આપણે ટીકેનો અકાઉન્ટ એક્ટિવેટ થયું નથી. એકવાર આપણે પાસપોર્ટની બધી વસ્તુ અપલોડ કરીને વેરિફિકેશન પતાવી દેશું એટલે આપણે ટીકેની વસ્તુ આવવા મળશે. અને અહીંયા તમે તમારું જે બી બેંક અકાઉન્ટ આપણે ક્રિએટ કરશું જે ફ્રી બેંક અકાઉન્ટ વાળું હતું કાં તો તમે સપોઝ જર્મની આવ્યા પછી કોઈ નવું બેંક અકાઉન્ટ ક્રિએટ કરો એ વસ્તુઓ તમારે અહીંયા ડિટેલ નાખી દેવાની તો એમાંથી તમારા ઇન્સ્યોરન્સના પૈસા કપાવવાના ચાલુ થઈ જશે અને એ જ અકાઉન્ટમાં તમને બ્લોકના બી પૈસા આવવાના ચાલુ થઈ જશે. ઓકે અને આ જ સેમ વસ્તુ છે જે આપણે હમણાં પાછળના પેજ ઉપર ચેક કર્યું. અહીંયા આપણે ઓડિયો પ્રોફાઇલમાં જઈએ તો આ સિમ્પલ વસ્તુ છે. હવે આપણે આ છે ડોક્યુમેન્ટ સેક્શન જેમાં છે ડાઉનલોડ્સ. બરાબર હવે અત્યારે હાલ ફિલહાલમાં અહીંયા કોઈ ડાઉનલોડ્સ દેખાતા નથી કારણ કે હજી સુધી આપણું પ્રોપર વેરિફિકેશન સ્ટેપ નહીં પત્યું. વન્સ વેરિફિકેશન સ્ટેપ પતે તો તમને અહીંયા ડાઉનલોડ સેક્શનમાં તમને જે અકાઉન્ટ ડિટેલ્સ છે જેમાં તમારે આ બ્લોકના પૈસા નાખવાના છે એ બધી વસ્તુ અહીંયા દેખાડવા મળશે. અને જે આપણી બીજી વાત થઈ કે અપલોડ્સ અહીંયા તમારે જે આ જે વસ્તુ છે આપણે પાસપોર્ટ મિસિંગ છે એ અપલોડ કરવાનું છે તો અહીંયા તમને ઇન્ફોર્મેશન આવી જશે કે સપોઝ કરો કે એને કોઈ એડિશનલ ડોક્યુમેન્ટ જોતું હોય તમારી પાસેથી તો તમે અહીંયા એને અપલોડ કરી શકો. એ સિમ્પલ ફોરવર્ડ છે. અહીંયા અપલોડ છે ને અહીંયા ડાઉનલોડ છે. જ્યારે તમારો આખો પૈસા એમાં ટ્રાન્સફર થઈ જશે તો અહીંયા જ ડાઉનલોડ સેક્શનમાં તમને જ એક કાગળિયું મળી જશે ડાઉનલોડ કરવાનો કે જેમાં એક વેરિફિકેશનની રિસિપ્ટ હશે જે આપણે આ વિડીયો પછી બી એન્ડમાં નાખી દઈશું
કે જેમાં તમને ચોખ્ખું લખેલું આવી જશે કે ઓકે આટલા પૈસા છે જે આપણે બ્લોક અકાઉન્ટમાં જમા થઈ ગયા છે ને એ તમે વિઝામાં દેખાડી શકો. પ્લસ તમને સેમ આવું જ અહીંયાથી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનો બી ડોક્યુમેન્ટ આવી જશે જે તમે દેખાડી શકો. પ્લસ જે ટ્રાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ બી તમે આની અંદર જ આવી જશે. હવે હું તમને એકવાર જે આપણે મહેન્દ્રભાઈની પ્રોફાઇલ છે એ તમને એકવાર દેખાડ દઉં તો તમને ખ્યાલ આવી જાય, કારણ કે એમનું બધી વસ્તુઓ થઈ ગઈ છે તો તમને હજી ખ્યાલ આવી જાય કે બીજી શું શું વસ્તુઓ આમાં અવેલેબલ છે. સો હવે તમે આ મહેન્દ્રભાઈનું અકાઉન્ટ જોઈ શકો આમાં. તો અહીંયા તમને દેખાશે કે તમારી ખાસી બધી નવી નવી વસ્તુ આમાં આવી ગઈ છે. તમે ડોક્યુમેન્ટ સેક્શનમાં જોશો, બ્લોક પ્રોડક્ટ્સમાં બધી વસ્તુઓ, તમારા નેક્સ્ટ સ્ટેપ ને બધી. તો સિમ્પલી આપણે બ્લોક અકાઉન્ટમાં જઈએ અને સી માય પ્રોડક્ટમાં કરશું તો તમને દેખાશે કે જો મહેન્દ્રભાઈનામાં કેમ આખા અમાઉન્ટ ક્રેડિટ થઈ ગયા છે, તો એ વસ્તુ આવી ગઈ છે. એક્ટિવેટનો સ્ટેપ બાકી છે, એ ત્યારે થશે જ્યારે તમે જર્મની આવી જાઓ એના પછી આ એક્ટિવેટ અમાઉન્ટ થઈ જશે. બધી વસ્તુઓ અહીંયા આવી ગઈ છે. આ જો તમારો એક અકાઉન્ટ બફર બેલેન્સ છે જે આમાં આવી ગયું છે. સિમિલરલી તમે ઇન્સ્યોરન્સમાં જશો તો જો જેમ મેં તમને કીધું હતું કે આપણે પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સ ને ઇનકમિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ મહેન્દ્રભાઈના કેસમાં બી નહોતું આવતું, પણ એ તમે ક્વેરી રેસ કરો તો તમારે એ વસ્તુ બી એડ ઓન થઈ જાય. તમે એની ચિંતા કરવાની જરૂર નથી. તમે એની ક્વેરી ને એ બધામાં રેસ કરી શકો. તો આપણે આજ પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સનો પ્રોડક્ટ ચેક કરીએ તો જેમ આપણો પાસપોર્ટ નાખીને એક્ટિવેટ કરશું તો અહીંયા આવી રીતના જ આપણને એક આઈડી આવી જશે અને આ બી આપણું એક્ટિવેટ જ્યારે તમે પહોંચી જઈએ એના પછી એક્ટિવેટ થઈ જશે. સિમિલરલી ઇનકમિંગ હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો આ બી એપ્લિકેશન આપણી અપ્રૂવ થઈ ગઈ છે. તો આપણે આ જ યુઝ કરી શકીએ અને આ ડાઉનલોડ છે તમે ડાઉનલોડ કરીને તમારો આવી શકો. સિમિલરલી તમને ડોક્યુમેન્ટ સેક્શનમાં દેખાડી દઉં. તમે ડાઉનલોડ્સમાં જશો તો આવી રીતનું આવી તમારું બ્લોક અકાઉન્ટ કન્ફર્મેશન રિસિપ્ટ. તો આ જ એક રિસિપ્ટ છે જેને તમે ચેક કરીને નાખશો. હું તમને આ વિડીયોના એન્ડમાં એ રિસિપ્ટ દેખાડી દઈશ. અને સિમિલરલી આ તમારો બ્લોક અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે. અને આ જ તમારે હેલ્થ ઇન્સ્યોરન્સના કેસમાં આ તમારો ટીકે ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ છે જે તમારે વિઝામાં આપવાનું હોય. આવી તમે અહીંથી જ ડાઉનલોડ કરી નાખી શકો. અને આ રહ્યું તમારો ઇનકમિંગ ઇન્સ્યોરન્સનો સર્ટિફિકેટ જે તમારો ઇનકમિંગ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે. એ તમને બે વસ્તુ આટલું અવેલેબલ છે, ઇંગ્લિશમાં બી ને જર્મનમાં બી. એ તમને અહીંથી જ ડાઉનલોડ કરીને ત્યાં તમને દેખાડી શકો. અને અપલોડના સેક્શનમાં આ જ હતું, એમનું પાસપોર્ટનું હતું. એમને પાસપોર્ટ નાખી દીધું એટલે એમનું વાત થઈ ગઈ હતી પૂરી. તો ગાઈઝ આ હતું આપણું આખું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. બ્લોક અકાઉન્ટ કેવી રીતના ક્રિએટ કરવાના, કયા કયા એમાં ડોક્યુમેન્ટ્સની જરૂર હોય, શું શું ડિટેલ્સ એમાં ફિલ કરવાની, કયા ટાઈપનો આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરી શકીએ અને આપણને કેવી રીતના આમાં ફાઇનલ રિઝલ્ટમાં આપણને આપણા પૈસા દેખાશે અને કેવી રીતના આપણે આની અંદર પૈસા નાખી શકીએ, ફાઇનલ જે કન્ફર્મેશન હોય એ બધી બધી વસ્તુ તમને આમાં આવી ગઈ છે. સો ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ટિલ ધી એન્ડ. અને જો સપોઝ તમને આ વિડીયોથી કશું બી ટાઈપની કોઈ હેલ્પ મળી હોય અને તમને કોઈ બી ટાઈપની ક્વેરી કે ક્વેશ્ચન્સ હોય, પ્લીઝ આ તમે કમેન્ટ સેક્શનમાં નાખી શકો છો. અને તમે બીજું કોઈ બી પ્રશ્ન હોય, તમને લાગે કે આ વિડીયો યુઝફુલ હતી, તમે તમારા ફ્રેન્ડ જોડે શેર કરી શકો છો જે જર્મની આવવાનું પ્લાન કરે છે. અને બસ બને જેટલું હોઈ શકે આ વિડીયોને શેર કરો. તમારી ઈચ્છા હોય તમે એને સબસ્ક્રાઇબ કરી શકો. તમને આવા નવા વિડીયોઝ આવશે તો તમને એની ઇન્ફોર્મેશન મળી જશે. આજે આટલું જ હતું અને આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આપણે કેવી રીતના એજ્યુકેશન લોન અપ્લાય કરી શકીએ, કે કઈ ટાઈપના આપણને વસ્તુઓ છે, કે એજ્યુકેશનલ લોન, પર્સનલ લોન છે, ગવર્મેન્ટની એજ્યુકેશન લોન હોય કે પ્રાઇવેટ છે, કે કોઈ એનબીએફસીસ છે, તો એ કયા કયા ટાઈપના આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ છે આ બ્લોક અમાઉન્ટના પૈસા ભેગા કરવા હાટું. અને એની શું શું સ્ટેપ્સ છે, કયા ડોક્યુમેન્ટ્સ જોશે, કેટલી વાર લાગે પૈસા આવવામાં, એ બધી વસ્તુઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. એ નેક્સ્ટ વિડીયોમાં મહેન્દ્રભાઈ બી આપણને જોઈન કરશે અને એ આપણને હજી એડિશનલ ઇન્ફોર્મેશન એમાં આપશે. સો થેન્ક યુ સો મચ એન્ડ સી યુ સૂન.